વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેકન્ડરી પ્રેક્ટિસ પ્રકરણ 3 વિશે વાત કરી છે, જેમાં જનરલ વિકલ્પ સિવાય કુલ 8 ગુણનું પૂછાતું હોય છે અને જનરલ વિકલ્પો સાથે કુલ 13 ગુણનો બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન આ પ્રકરણ પૂછાતું હોય છે. તો આપણે હવે MCQ પ્રશ્નો વિશે વાત કરવાના છીએ, જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે. તો ચાલો જોઈએ છે સૌથી પ્રશ્ન નંબર 1. તમે જોઈ શકો છો અહીંયા પ્રશ્ન નંબર 1 ની અંદર કર્મચારીઓને વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચાર સંહિતા વિશેની માહિતીથી માહિતગાર કરવા કયો પત્ર લખાય છે? MCQ જોઈ શકો છો: મેમો, પરિપત્ર, નોટિસ અને અરજી પત્ર. તમે અહીંયા સાચો જવાબ જોઈ શકો છો. સાચો જવાબ છે પરિપત્ર, કારણ કે કર્મચારીઓને વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચાર સંહિતા વિશેની માહિતીથી માહિતગાર કરવા પરિપત્ર લખાય છે. ક્વેશ્ચન 2 જોઈ શકો છો: કયો પત્ર કોઈ એક કર્મચારીને નહીં પરંતુ કર્મચારીઓના સમૂહ જૂથને સંબોધીને લખાય છે? મતલબ ફક્ત એક વ્યક્તિને નથી, પરંતુ તમામ જે કંપની છે અથવા કોઈ પેઢી છે કે શાખા છે, જેમાં બધા જ વ્યક્તિઓને ઉદ્દેશીને જે લખાય છે એના વિશે વાત કરી છે. તો જો એક પરિપત્ર છે, બીજો મેમો છે, ત્રીજો નોટિસ છે અને ચોથો વિકલ્પ આપેલો નથી, પણ તમે આ ત્રણમાંથી જસ્ટ જોઈ લઈએ છીએ: પરિપત્ર, મેમો અને નોટિસ. સાચો જવાબ તમે જોઈ શકો છો પરિપત્ર આવે છે, એટલે ચોથો વિકલ્પ ડી એક પણ નહીં. તો તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે પરિપત્ર દ્વારા એક કર્મચારીને નહીં પરંતુ કર્મચારીના સમૂહને સંબોધીને લખાય છે. ક્વેશ્ચન નંબર 3 જો ક્યારેક કર્મચારીઓ પણ પોતાના હક કે સમસ્યાના ઉકેલ માટે ઉપરી અધિકારીને જે પત્ર લખે છે તેને કેવી રીતે ઓળખવામાં આવે છે? અહીંયા પરિપત્ર છે, મેમો છે, નોટિસ છે અને સૂચના પત્ર છે. સાચો જવાબ તમે નક્કી કરો. તો અહીંયા મેમો છે. અહીંયા હક કે સમસ્યાના ઉકેલ માટે વાત કરે છે, એટલે ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર 4 રૂબરૂ મુલાકાતના પત્રમાં નીચેનામાંથી કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવતો નથી? નીચે 4 વિકલ્પો આપેલા છે, એમાંથી જવાબ શોધવાનો છે. રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ, રૂબરૂ મુલાકાતનું સ્થળ, રૂબરૂ મુલાકાતનો સમય, ઇન્ટરવ્યૂના સ્થળે જવા આવવા અંગેના મુસાફરી ખર્ચની અંગેની સ્પષ્ટતા, નોકરી અંગેની શરતો. તો જ્યારે રૂબરૂ મુલાકાત હોય છે ઇન્ટરવ્યૂ બાબતની, તેની અંદર કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવતો નથી? તમે જોઈ શકો છો અહીંયા સાચો જવાબ છે નોકરી અંગેની શરતો, કારણ કે એ ઇન્ટરવ્યૂ લેવાશે રૂબરૂ મુલાકાત, અને જો એની નિમણૂક કરવામાં આવે તો પાછળથી નિમણૂક પત્ર આપવામાં આવશે, એમાં શરતો લખેલી હોય છે. જ્યારે ઇન્ટરવ્યૂમાં જવા માટે તો તમને ખ્યાલ છે રૂબરૂ મુલાકાતનું સ્થળ, સમય તો અને ખર્ચની સ્પષ્ટતા કરવામાં જ આવતી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જો લેખિત પરીક્ષામાં હાજર રહેવા અંગેની જાણ કરતા પત્રમાં નીચે પૈકી કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવે છે? લેખિત પરીક્ષાનો સ્થળ અને સમય, લેખિત પરીક્ષાનું પરિણામ, નિયુક્તિ ઓર્ડર અને ભરતીની જાહેરાત. બહુ સરળ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, તમે જાતે જ જવાબ નક્કી કરી શકો છો કે લેખિત પરીક્ષામાં હાજર રહેવા અંગેની જાણ કરવાની છે, તો એમાં શું હોવું જોઈએ? 4માંથી તમને ખ્યાલ આવી ગયો હશે કે સાચો જવાબ શું છે. તો અહીંયા વિકલ્પ એ જવાબ આવશે, લેખિત પરીક્ષાના સ્થળ અને સમય. નિયુક્તિ પત્રના અંતમાં શું પાઠવવામાં આવે છે? નિમણૂક પત્ર એટલે કે આપવામાં આવે છે ત્યારે શુભેચ્છા, અભિનંદન, સ્મૃતિપત્ર અને લેખિત પરીક્ષાનું પરિણામ. આ 4 વિકલ્પોમાં તમે ધ્યાનથી જોઈ શકો છો કે શુભેચ્છા, અભિનંદન અને સ્મૃતિપત્ર એક સાથે મળતું આવે છે. તો તમારે સાચો જવાબ યાદ રાખવાનો છે, અંતમાં શુભેચ્છા પાઠવવામાં આવે છે. સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર નેક્સ્ટ જુઓ: જ્યારે કર્મચારીના વર્તમાન હોદ્દા, વળતર અને જવાબદારીમાં ફેરફાર કરીને આર્થિક લાભ અને મોભાદાર દરજ્જો મળે તે કરવા માટે કરવામાં આવતી પ્રક્રિયા, એટલે કે કર્મચારીના વર્તમાન હોદ્દા પરથી ઉપલા હોદ્દા પર મૂકવામાં આવે છે. તમને જવાબ ખ્યાલ આવી ગયો હશે. એક ભરતી, બઢતી, અપકર્ષ અને બદલી. 4 વિકલ્પો આપેલા છે, તમે ધ્યાન રાખો. સાચો જવાબ તમને ખ્યાલ આવી ગયો હશે. બઢતી, કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી ઉપલા હોદ્દા પર મૂકવો, જેને બઢતી તરીકે ઓળખવામાં આવે છે, જેની સાથે કર્મચારીના આર્થિક લાભ, સત્તા અને દરજ્જામાં પણ ફેરફાર થતા હોય છે. ક્વેશ્ચન નંબર 8 જુઓ: સંસ્થાના કોઈક વિભાગમાં કાર્યભારનો વધારો થાય ત્યારે કર્મચારીને કઈ પ્રક્રિયામાં સામેલ થવું પડે છે? બઢતી આપવામાં આવે, બીજું રાજીનામું આપવું પડે,
સી બદલી થાય અને અપકર્ષ થવું પડે. હવે કર્મચારીના કોઈ વિભાગમાં કાર્યભારનો વધારો થાય છે ત્યારે કર્મચારીએ શું કરવું પડે છે? તમે અહીંયા જોઈ શકો છો, બદલી થાય. આ ખાસ ધ્યાન રાખશો. ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. જ્યારે કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય ત્યારે પેઢી કે સંસ્થા અંતિમ પગલા રૂપે કઈ પ્રક્રિયા કરે છે? બઢતી આપે છે, અપકર્ષ, નોકરીની સમાપ્તિ અને બદલી. આ ચારે પ્રશ્નોમાં ખાસ ધ્યાન રાખજો. ગેરશિસ્ત આચરતો હોય ત્યારે તો તમે જોઈ શકો છો સાચો જવાબ છે અપકર્ષ. જેને અપકર્ષ તરીકે આપણે ઓળખવું હોય તો વર્તમાન હોદ્દા પરથી નીચલા હોદ્દા પર મૂકવો, જેને અપકર્ષ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કર્મચારીને નોકરીમાંથી છૂટો કરવામાં આવે તો એને છટણી તરીકે ઓળખીશું. બઢતીમાં શું હોય છે? કર્મચારીને ઊંચા હોદ્દા પર મૂકવામાં આવે છે. બદલીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવામાં આવે છે. તો આ થોડું ધ્યાન રાખશું. તો અહીંયા સાચો જવાબ છે કર્મચારીને અપકર્ષ કરવામાં આવે છે જ્યારે ગેરશિસ્ત આચરતો હોય ત્યારે. નેક્સ્ટ એમસીક્યુ તમે જોઈ શકો છો, આંતર વિભાગીય પત્ર વ્યવહારને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ધંધાકીય પત્ર વ્યવહાર, ઔપચારિક પત્ર વ્યવહાર, અનૌપચારિક પત્ર વ્યવહાર અને સંસ્થાગત પત્ર વ્યવહાર. તો તમે સાચો આન્સર છે સંસ્થાગત પત્ર વ્યવહાર. ક્વેશ્ચન નંબર 11 જુઓ. નીચેનામાંથી કોનો સમાવેશ આંતર વિભાગીય પત્ર વ્યવહારમાં થતો નથી? નોટિસનો, પરિપત્રનો, મેમોનો અને ઓર્ડર પત્રનો. આંતર વિભાગીય પત્ર વ્યવહારમાં સમાવેશ થતો ન હોય તેને શું કહે છે? સાચો જવાબ છે ઓર્ડર પત્રનો સમાવેશ થતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પરિપત્ર કેવા પ્રકારની સંચાર વ્યવસ્થા છે? ત્રિમાર્ગી, ચારમાર્ગી, દ્વિમાર્ગી કે એકમાર્ગી? પણ પરિપત્ર કેવા પ્રકારની સંચાર વ્યવસ્થા છે? અગાઉ તમે સમજી ગયા છો. કર્મચારીના જૂથને, સમૂહને ઉદ્દેશીને જે પત્ર લખવામાં આવતો હોય તેને પરિપત્ર કહે છે. અને કેવા પ્રકારની સંચાર વ્યવસ્થા છે? જુઓ, એકમાર્ગી છે. મતલબ પરિપત્ર એક સંસ્થા કે પેઢી તરફથી જાહેર કરવામાં આવે છે અને જેને બધાએ અનુસરવાનો હોય છે. એટલે કે પરિપત્ર એકમાર્ગી પ્રકારની સંચાર વ્યવસ્થા છે. પરિપત્રમાં શું ખાસ મહત્વ ધરાવે છે? તારીખ અને વાર, સંસ્થાનું નામ અને સંસ્થાના પ્રમુખની સહી, સંસ્થાનું નામ અને સરનામું, તારીખ અને સમય. ખાસ ધ્યાન રાખજો, અહીંયા ભૂલ થવાની શક્યતા છે. તો પરિપત્રમાં ખાસ છે તારીખ અને સમય, તારીખ અને વાર નહીં. ઓકે, પરિપત્રમાં તારીખ અને સમય ખાસ મહત્વ ધરાવે છે. કયા સમયથી પરિપત્ર અને કઈ તારીખથી લાગુ પડશે એના લીધે. નેક્સ્ટ જુઓ, પરિપત્ર દ્વારા કયો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે? એ નાણાકીય, બી સંચાલકીય, સી વહીવટી અને ડી વાણિજ્યિક. દ્રષ્ટિકોણની વાત કરી છે, સાચો જવાબ છે વહીવટી. નેક્સ્ટ, પસંદગીની પ્રક્રિયાનો અંતિમ તબક્કો એટલે શું? કયો છે? મતલબ પસંદગીની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે? ભરતીનું કાર્ય, પસંદગીનું કાર્ય, નિયુક્તિનું કાર્ય કે પ્રારંભિક પરિચયનું કાર્ય? અહીંયા અંતિમ તબક્કાની વાત કરી છે. તમે સરળ પ્રશ્ન છે, તમે જવાબ નક્કી કરી શકો છો. સાચો જવાબ છે નિયુક્તિનું કાર્ય. ક્વેશ્ચન નંબર 16 જુઓ. આંતર વિભાગીય પત્ર વ્યવહારમાં કયો પત્ર વિધિસર કે અવિધિસર રીતે લખાતો પત્ર છે? વિધિસર કે અવિધિસરની વાત કરી હોય ત્યારે અપકર્ષનો પત્ર, પરિપત્ર, મેમો અને બઢતીનો પત્ર. સાચો જવાબ છે તમે આ જોઈ શકો છો મેમો એનો સાચો આન્સર છે. ક્વેશ્ચન નંબર 17, મેમોનો મુખ્ય હેતુ નીચેના પૈકી કયો છે? કર્મચારીની યાદશક્તિ ઢંઢોળવાનો, કર્મચારીને સજા કરવાનો, કર્મચારીની બદલી કરવાનો, કર્મચારીનો અપકર્ષ કરવાનો. સાચો જવાબ છે કર્મચારીની યાદશક્તિ ઢંઢોળવાનો. ક્વેશ્ચન નંબર 18 જોઈ શકો છો. રોજગાર કચેરી દ્વારા થતી ભરતીને કયા પ્રકારની ભરતી ગણાવી શકાય? સરકારી ભરતી, બિન સરકારી ભરતી, પ્રત્યક્ષ ભરતી, પરોક્ષ ભરતી. સાચો જવાબ છે રોજગાર કચેરી દ્વારા થતી ભરતીને પરોક્ષ ભરતી તરીકે ગણાવી શકાય છે.
આંતરવિભાગીય પત્ર વ્યવહારમાં કયો પત્ર અપ્રિય પત્ર તરીકે ગણવામાં આવે છે, મતલબ પ્રિય પત્ર નથી હોતો તે. નોટિસ, રાજીનામું, બદલી અને અપકર્ષ. તો અપકર્ષ અપ્રિય પત્ર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે કર્મચારીને એના જે વર્તમાન હોદ્દો છે એનાથી નીચલા હોદ્દા પર મૂકવામાં આવે છે એટલા માટે. અપકર્ષ એ કેવા પ્રકારનું પગલું ગણાય છે? આનંદદાયક, શિક્ષાત્મક, લાભકારક અને કાયદેસરનું. આપણે આગળના ક્વેશ્ચન MCQ પ્રશ્ન જોયો છે, અપ્રિય પત્ર કોને કહેવાય છે? તો એના આધારે જવાબ તમે સમજી શક્યા હશો કે અપકર્ષ એ શિક્ષાત્મક પગલું છે કારણ કે કર્મચારીને વર્તમાન હોદ્દા પરથી નીચલા હોદ્દા પર મૂકવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. નિયુક્તિના પત્રની શરૂઆતમાં શું પાઠવવામાં આવે છે? શુભેચ્છા, અભિનંદન, સ્મૃતિપત્ર, લેખિત પરીક્ષાનું પરિણામ. સાચો જવાબ છે અભિનંદન. જ્યારે નિયુક્તિ આપવામાં આવે છે ત્યારે એને સૌથી પહેલાં અભિનંદન આપવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 3 વિભાગ એની અંદર આપણે MCQ પ્રશ્નોની વાત કરી છે અને આ પ્રશ્નો એક વાક્યમાં પણ પૂછાતા હોય છે. ખૂબ સારી રીતે તમે આનો અભ્યાસ કરશો એવી અપેક્ષા સાથે. થેન્ક યુ વેરી મચ.